ભારતની નાગરિકત્વ એને નાબૂદ થઈ જાય અને બ્રિટિશના છે ખબર પડી જાય તો બે વસ્તુ થાય. એક, એ ચૂંટણી લડી પણ ન શકે, મતે આપી ન શકે. તો અત્યારે રાયબરેલીમાં ચૂંટાતા ને વાયનાડમાં ચૂંટાતા બધી ચૂંટણી થાય રદ ત્યાં હોય ત્યાં વયા જાવ. એટલે રાહુલ ગાંધી ભાઈ ગાહાડા પોટલા બાંધીને વયું જવું પડે, કદાચ એમ થાય. ત્યાં ગાંધી પરણીને આવ્યા એટલે 100% ભારતીય છે, એ અધિકાર છે ને, ઓકે, પણ એ મૂળ ભારતીય નથી એમ તેમ ગણો તો પણ સોનિયા ગાંધી વિદેશી છે અને વિદેશી લોકોના હાથમાં આપણા રાષ્ટ્રના ગોપનીય, કારણ કે વડાપ્રધાન બને તો ઓબ્વિયસલી એને બધી વાત ખબર પડવાની. રાહુલ ગાંધી રાજીવ ગાંધીના દીકરા છે એટલે કેટલાય એને તો પોતાના મામા માસીના હોય એમ કરીને રમાડ્યા છે. તેમાં રાહુલ ગાંધીને એમ પૂછવામાં આવ્યું હોય કે ભાઈ તમે ક્યાંના નાગરિક છો, તો એને લખ્યું હોય કે બ્રિટિશ. મેં એને કીધું કે હું રોજની એક સ્ટોરી તમને આપું, તમે મને પૈસા આપજો, તમને 8 અઠવાડિયાનો ટાઈમ આપો, અમે તમને બાકીની બધી પૂછતાછ કરીને જણાવીએ. કોર્ટ ગરમ થઈ ગઈ, હવે 8 બાદ કાંઈ નહીં, 8 એટલે 2 મહિના થાય. 1 મહિના પછી જે કાંઈ ચુકાદો આવે, ભારતીય રાજનીતિમાં બહુ મોટો ભૂકંપ સર્જી શકાય ને એ ટાઈપનો એ નિર્ણય આવવાનો છે, એમાં કોઈ સંશય નથી. હાલ જોઈએ તો રાહુલ ગાંધી છે તેમની બેવડી નાગરિકતાને લઈને દેશભરમાં સૌથી મોટા પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આ મુદ્દો છે સતત ચર્ચામાં છે. કારણ કે અલ્હાબાદ હાઈકોર્ટે હવે કેન્દ્રને નોટિસ ફટકારી છે કે ફક્ત 4 અઠવાડિયામાં જ જવાબ આપો કે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા છે કે શું. બ્રિટિશ નાગરિકતા હોય તો તેનાથી શું ફેર પડે છે, આગામી દિવસોમાં રાજનીતિમાં શું ફેર પડે છે, તેને લઈને સૌથી મોટા પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, જે રીતે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાને લઈને અત્યારે સૌથી મોટી દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં તેની અસર પડી શકે તે પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે. અને જો બેવડી નાગરિકતા સાબિત થાય તો તેની શું અસર પડે ને બેવડી નાગરિકતા હોય તો શું ફેર પડે, તેને લઈને વાત કરવી છે. સર, શું કહેશો સર સૌપ્રથમ આ મુદ્દાને લઈને? જો ભારતીય જનતા પાર્ટી એવી કોશિશ કરી રહી છે કે દોડવું હોય ને ઢાળ મળે એવું જો સામેથી કોઈ માણસ કરી દે તો આપણને શું વાંધો, આ ન રહ બાંસ ન બજે બાંસુરી. અત્યારે કોંગ્રેસનો આખો કુનબો, કહું છું પક્ષ નહીં, કુનબો, એ બધામાં એક વસ્તુ નિશ્ચિત છે કે જ્યાં સુધી ગાંધી સરનેમ છે ત્યાં સુધી કોંગ્રેસ હજી અખંડિત છે, લખી રાખજો. હવે એ ગાંધી એ બધા એમ, એટલે મોટા ભાગનું ભારત, હવે તો આ બધું સોશિયલ મીડિયા થયું, પહેલાં નહોતું થયું ત્યારે બધા એમ માનતા હતા કે જેટલું પણ ગાંધીના નામે, ઇન્દિરા ગાંધીના લોકો મહાત્મા ગાંધીના દીકરી જ માનતા હતા, સમજો. ત્યાર પછીથી છેટ સુધી બધા માને કે મહાત્મા ગાંધીનો પરિવાર છે, હાલાકી એ બધી જુદી ઘટના છે, અલગ છે, પણ તેમ છતાં એ જે છાપ છે ગાંધી, ગાંધી સરનેમ જે છે એને કારણે તમારે રાહુલ ગાંધીને પણ બધા અછોવાના બધા કરી રહ્યા છે, કોંગ્રેસના દિગ્દિગંતો. કારણ કે એની જગ્યાએ કોઈ પણ આવે, ગાંધીની જગ્યાએ કોંગ્રેસના હાઈકમાન્ડમાં ખડગે આવે યા બીજા કોઈ પણ આવે, તમને કહું છું, સરનેમ ગાંધી ન હોય તેવા, તો ડખો થાય એમ છે. ગાંધી છે તો એની સામે કોઈ નથી, પણ માની લો કે ગાંધી, સોનિયા ગાંધી છે, પ્રિયંકા વાડ્રા છે, પણ એને તમે જો ગાંધી ગાંધી જ કહે છે, હાલાકીને લગ્ન થયા તો રોબર્ટ વાડ્રા છે, પણ તોય પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, એ ગાંધી સરનેમ છે, એની સામે આખા કોંગ્રેસમાં કોઈને વાંધો નથી. કારણ કે દેશ દેશાવરમાં આખા દેશમાં કોઈ એક સરનેમ કોંગ્રેસમાંથી જાણીતી હોય તો એ ગાંધી સરનેમ છે. પણ પછી જો આવે કોઈ સિંધિયા આવે કે કોઈ ફરણા આવે કે કોઈ ખડગે આવે યા કોઈ પણ આવે તો ડખો થાય એમ છે. કારણ કે પછીથી તો બધા બહુ બધા લોકો આકાંક્ષીઓ હોય છે, પણ એ કોઈ કાંઈ બોલી નથી શકતા. એનું કારણ એ છે કે ગાંધી સરનેમ, આખા દેશમાં એની ઓળખ આપવાની જરૂર નહીં. રાહુલ ગાંધી, વાત થઈ ગઈ પૂરી. 90% લોકો, હવે મેં કીધું એમાં સોશિયલ મીડિયાના કારણે ખબર પડતી જાય અલગ છે, બાકી બધા માને ભાઈ ગાંધી એટલા બધા મહાત્મા ગાંધી ની ગાંધી એમ. એટલે તમારી જાણ ખાતર એ જે આખી વાત છે કોંગ્રેસને એક રાખી શકવાની, એ તત્વનું નામ છે ગાંધી સરનેમ. એટલે ભારતીય જનતા પાર્ટી વાળાને તો ભૂતને પીપળા મળી રહી, એમ આને પાછું કંઈક મળી રહે ને. સૌથી પહેલા તો સુબ્રમણ્યમ સ્વામી જે છે એણે આવી અરજી કરી હતી કે ભાઈ આ ભારતના નાગરિક રહી શકે એમ નથી રાહુલ ગાંધી, કારણ કે એની પાસે બ્રિટિશ નાગરિકત્વ છે, એટલે બ્રિટિશનું પણ એ નાગરિકત્વ ધરાવે છે. હવે એ સુબ્રમણ્યમ સ્વામીની છાપ એવી છે કે એ આવી રીતે બધા ઉંબાડિયા કરવા ટેવાયેલા છે, કલ્પનાથી તો, એટલે એ વાત એની જગ્યાએ રહીને હજી ઊભી હશે કોર્ટમાં. પણ એવી જ વાત 2024માં રાયબરેલીમાં જીત્યા ભાઈ રાહુલ ગાંધી, એટલે કર્ણાટકના એક વકીલ અને ભારતીય જનતા પાર્ટીના નેતા બે
કોમન છે. જી. એનું નામ છે એસ વિઘ્નેશ શિશિરે. એસ વિઘ્નેશ શિશિરે. જી. એ વિઘ્નેશ શિશિરે એ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી કે ભાઈ રાહુલ ગાંધી ચૂંટણી લડવા જ લાયક નથી, જીતવાની તો વાત જ ક્યાં રહી, કારણ કે એની પાસે બ્રિટિશ નાગરિકત્વ છે જી. અને ભારતીય સંવિધાન જે છે એની કલમ 84/1 84/1 એની અનુસાર નિયમ છે કે આપણે બે દેશના નાગરિકત્વ ધરાવતો એ ભારતમાં માન્ય નથી. જી. ભારતમાં ભારતનો જ હોવો જોઈએ, વાત થઈ પૂરી. તો જ ઈ ચૂંટણી લડી શકે, તો જ ઈ મતદાન કરી શકે, તો જ ઈ બાકીના બધા લાભાલાભ લઈ શકે. હવે એ જે મેં કીધું એસ વિઘ્નેશ શિશિર, એણે જે કોર્ટમાં અલ્હાબાદ કોર્ટમાં અપીલ કરી એમાં એણે પુરાવા તરીકે કેટલાક બ્રિટિશ ગવર્મેન્ટના ગુપ્ત દસ્તાવેજો એણે સામેલ કર્યા. ઓકે. કે જુઓ આ બ્રિટિશ ગવર્મેન્ટના જ ગુપ્ત દસ્તાવેજો છે જેમાં રાહુલ ગાંધીને એમ પૂછવામાં આવ્યું હોય કે ભાઈ તમે ક્યાંના નાગરિક છો, તો એણે લખ્યું હોય કે બ્રિટિશ. ઓકે. હવે આમાં એક ટ્વિસ્ટ નાનું એવું કહી દઉં. આખો દેશ આ ટેકનિકલ એરર હોઈ શકે પણ શું છે એ કહું. અત્યારે દેશ દુનિયામાં તમે એક વાત હંમેશા કોઈને પણ પૂછો, બચ્ચે બચ્ચાને, અને એ વાસ્તવિક છે, મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો તો આખું બ્રહ્માંડ કહે છે પોરબંદર. એમાં કોઈ સંશય ખરો નહીં. આપની જાણ ખાતર કૃપાલસિંહ, આજથી કરીબન 15, 20, 25 વર્ષ પહેલા હું જ્યારે રાજકોટમાં નવો આવ્યો અને નૂતન સૌરાષ્ટ્ર નામના દૈનિકમાં નોકરી કરતો હતો, ત્યાર પછી મારા તથાકથિત સારા લખાણને કારણે ગુજરાત સમાચાર દૈનિકના જે તે સમયના તંત્રી અરવિંદભાઈ ગોસ્વામી એ પ્રભાવિત થયા અને એણે મને કીધું કે અમારા છાપામાં લખો તમે એમ. તો મેં એને કીધું કે હું રોજની એક સ્ટોરી તમને આપું, તમે મને પૈસા આપજો, કારણ કે ગરીબી હતી, એ બીજી છોડીએ. પણ પહેલી સ્ટોરી મારી શું હતી એ કહું કે આ રાહુલ ગાંધીની વાતને અનુસરે છે એટલે મેં યાદ કરી. મારી પહેલી સ્ટોરી એ હતી, ગુજરાત સમાચારમાં છપાયેલી છે લાસ્ટ પેજ ઉપર, કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં નહીં રાજકોટમાં થયો હતો. હવે આ ગતકડું નહોતું, આ ખાલી અફવાઈ નહોતી, ટેકનિકલી સાબિત કરેલું. કારણ કે મહાત્મા ગાંધી અહીંયા કબા ગાંધીના ડેલામાં એને લઈ આવ્યા, એના પૂર્વજો તો અહીંયા રાજાના દીવાન હતા વગેરે. કબા ગાંધીનો ડેલો જે આજે રાજકોટમાં છે, તો કબા ગાંધીના ડેલામાં મોહનલાલ કરમચંદ ગાંધી નામના છોકરાને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે એને અહીંયા કોઠારિયા નાકા એક નિશાળ છે રાજકોટમાં, કોઠારિયા નાકા નામનો વિસ્તાર છે, ત્યાં એક સ્કૂલ છે સરકારી. એ સ્કૂલમાં એને દાખલ કરવામાં આવ્યા. તો કીધું સર્ટિફિકેટમાં લખ્યું, બોલો નામ બોલો બાળકનું, મોહનલાલ કરમચંદ ગાંધી, જન્મ સ્થળ તો લખ્યું રાજકોટ. આજે છે એ સર્ટી, એના ચોપડા ઉપર છે. હવે જો ઈ સર્ટી ખરેખર તો સર્ટીમાં જે એવી માન્ય ગણાય, આજની તારીખે તમારા મારા પિનકોડ, આપણે પાન કાર્ડ થી માંડીને આધાર કાર્ડ, એમાં ઓથેન્ટિક શું ગણાય? તમારું બર્થ સર્ટિફિકેટ નહીં, તમારું આ સ્કૂલિંગ લિવિંગ સર્ટિફિકેટ પણ ગણાય છે. મોટા ભાગે તો એ જ ગણાય છે. હવે જો એને ખરેખર હવે જો ગણવામાં આવે તો મહાત્મા ગાંધી પોરબંદરમાં રાજકોટમાં જન્માતા નક્કી થાય તો આખો ઇતિહાસ કેટલો પલટી જાય. તમે કલ્પના કરો, પોરબંદરમાં જે કઈ છે ત્યાંથી આખી આખી રાજધાની અહીંયા આવી જાય રાજકોટમાં. હવે ટેકનિકલી તો સાચું છે. મેં અમારે ગુજરાત સમાચારમાં આર્ટિકલ લખેલો વિથ ફોટોગ્રાફ, એના સર્ટી સાથે. મનોજ દેસાઈએ ફોટા પાડ્યા હતા જે તે સ્કૂલના. મનોજ દેસાઈ ફોટોગ્રાફર જાણીતા. તો સવાલ એ છે કે ઈ જેમ ટેકનિકલી સાચું હતું, હાલાકી વાસ્તવિકતા જુદી છે. એમાં શું થયું હોય કે મહાત્મા ગાંધી એટલે કે તે દિવસે મહાત્મા હતા નહીં, બાળક હતા, તે મોહન નામના છોકરાને લઈ આવ્યો, પછી દાખલ કરો. ત્યાં આવું કઈ તે દિવસે આવું કઈ હતું નહીં. અમારા બધાની જન્મ તારીખ પણ કેવું છે, એ શિક્ષકને ફાવે એમ રાખી દે. એટલે એને કીધું હોય કે ભાઈ ક્યાં છોકરો જન્મ રાખે, ભાઈ રાજકોટ રાખો ને આવીને, એટલે કઈ પિંજણ નહીં એમ. તો એમ કદાચ હોઈ શકે, પણ છે ખરું આજની તારીખે એવું આ રાહુલ ગાંધીમાં એવું અથવા એનાથી વધુ જાડું છે કે કોઈ કારણોસર એણે બ્રિટિશમાં પોતે બ્રિટિશના નાગરિક છે એવું એણે સ્વીકાર્યું હોય ગમે તે રીતે, તો એ સાબિત થયેલી વાત. એટલે કે અત્યારે ડોક્યુમેન્ટરી તો પ્રૂફ છે જ. આ જે કોંગ્રેસ કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના વકીલ અને ભાજપના કાર્યકર્તા જે એસ વિઘ્નેશ શિશિર, એણે જે ડોક્યુમેન્ટ્સ
અદાલતમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રસ્તુત કર્યા એ ડોક્યુમેન્ટ જોતો તેમ લાગે કે રાહુલ ગાંધી બ્રિટિશનું નાગરિકત્વ ધરાવે છે એ કન્ફર્મ એમ. એટલે કેન્દ્ર સરકારને અલ્હાબાદ હાઈકોર્ટે નોટિસ પાઠવી કે ભાઈ આ શું ડિંડક છે, આનો ખુલાસો કરો. તો કેન્દ્ર સરકાર વતીથી સોલિસિટર આપણા જે હોય જનરલ સોલિસિટર એણે એમ કીધું કે ભાઈ અમને 8 અઠવાડિયાનો ટાઈમ આપો, અમે તમને બાકીની બધી પૂછતાછ કરીને જણાવીએ. કોર્ટ ગરમ થઈ ગઈ, હવે 8 બાદ કાંઈ નહીં, 8 એટલે 2 મહિના થાય, 4 માં જ પૂરું કરો, મહિનાથીમાં જ ડખો પૂરો થવો જોઈએ, હા કે ના. એટલે આ બધું વાત પાછી પ્રસરી. હવે આ તો ટેકનિકલ વાતો થઈ. હવે એ શું કામ છે ને શું થઈ શકે? મૂળ વાત એવી છે, મેં આપને પહેલા કીધું તેમ કૃપાલસિંહ, કે કોંગ્રેસમાં ભલે રાહુલ ગાંધીની બૌદ્ધિક ક્ષમતા ઉપર કોંગ્રેસમાં કેટલાક લોકોને અવઢવ છે, એમાં ના નહીં, પણ કારણ કે એની સરનેમ ગાંધી છે એટલે જગત આખું સહન કરે છે. હવે જો એ ગાંધીમાં ખાસ કરીને પછી પ્રિયંકાબેન તો સ્વાભાવિક જ વાડરા છે જ, એમાં કાંઈ સાબિત કરવું પડે એમ નથી. રાહુલ ગાંધી ગાંધી છે કારણ કે સોનિયા ગાંધીના દીકરા છે, રાઈટ. ભગવાન હવને દીર્ઘાયુ આપે, પણ સોનિયાજી જે છે એના પછીથી તો ગાંધીના કુળમાં રાહુલને બાદ કરો તો કોઈ છે નહીં. તો રાહુલમાંથી જો ગાંધી સરનેમ હટી જાય અથવા તો રાહુલ ભારતના નાગરિક જ ન રહે, ભારતના નાગરિક જ ન રહે, તો એ પછી તો કોંગ્રેસમાં નેતા કેમ રહે? અત્યારે કોંગ્રેસમાં છે તો એની ગાંધી સરનેમને કારણે વિશેષ છે, તમે સમજી લો. નહીતર કોંગ્રેસમાં કઈ બૌદ્ધિકોની કઈ કમી નથી. કેટલાય લોકો સચિન પાયલટ થી માંડીને કોણ કોણ નથી, વિચાર કરો. યુવાન છે, શશી થરૂર જે છે એ પણ ઇન્ટેલેક્ચ્યુઅલમાંના એક છે. તો અનેક લોકો છે, પણ કારણ કે એની સરનેમ થરૂર છે, પાયલટ છે, સિંધિયા છે, ફલાણું છે, એટલે એનો મેળ નથી પડતો. તો માની લો કે આ જે ભારતીય જનતા પાર્ટીએ આજે હળવી કરી કે ઉંબાડિયું કર્યું, એનું કારણ એ છે કે જો ભારતની નાગરિકત્વ એને નાબૂદ થઈ જાય અને બ્રિટિશના છે એ ખબર પડી જાય તો 2 વસ્તુ થાય. એક, એ ચૂંટણી લડી પણ ન શકે, મતે આપી ન શકે. તો અત્યારે રાયબરેલીમાં એ ચૂંટાતા ને વાયનાડમાં ચૂંટાતા બધી ચૂંટણી થાય રદ, ફરીથી ચૂંટણી થાય, આવું થાય તો. અને વિધાન અત્યારે લોકસભામાં જે વિપક્ષી નેતા છે એનું પદ પણ જાય. એટલે રાહુલ ગાંધી ભારત વતીથી કાંઈ કરી શકે નહીં, ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી. એટલે આ લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળા આ બધા ગતકડા છે કરવામાં. આમ ભલે પછી પહોંચી વળવું તો પહોંચી વળાશે, પણ એક જે સૌથી મોટો ડ્રોબેક છે કે સ્પીડ બ્રેકર છે, ભારતીય જનતા પાર્ટી નડે છે હું ગાંધી સરનેમ. એટલે તમે જાણતા ઘણી વખત તમારી એના ભારતીય જનતા પાર્ટીના સંબિત પાત્રાથી માંડીને જેટલા પણ મહત્વના એના લોકો છે, પ્રવક્તાઓ, એ શું કરે છે, એ કહે છે કે આ બધા નકલી ગાંધી છે, જુઓ એવું કહે છે. એ શું કામ કે છે? સાંભળનારા એમ લાગે કે આ વિરોધમાં છે એટલે નકલી બકલી. એવું નથી, એની પાછળની રણનીતિ છે. આ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે કોંગ્રેસમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી, એમાં સોનિયા અને પ્રિયંકા ઠીક છે પોતપોતાની રીતે, પણ રાહુલ ગાંધીમાં એટલી ક્ષમતા નથી જેટલી હોવી જોઈએ. એ સર્વવિદિત વાત છે. તેમ છતાં એના કુકડે હવાર શું કામ થાય છે? કારણ કે એમાં એક મોહર તો લાગે છે કે એ ગાંધી પરિવારમાંથી આવે છે. એટલે જો આ ટેકનિકલ બાબતોમાં સાબિત કરવામાં સફળ થાય ભારતીય જનતા પાર્ટી, તો રાહુલ ગાંધીના નામે હવે કોઈ કાંઈ ચૂંટણી ન લડી શકે ન લડાવી શકે. એટલે સોનિયા ગાંધી ઈચ્છે તો ભવિષ્યમાં એ પ્રાઇમ મિનિસ્ટરના દાવેદારે રહી ન શકે, ચૂંટણી લડી ન શકે, પછી ક્યાં પ્રશ્ન આવે? એટલે આ એક ડખો છે. હવે આપણું બંધારણ શું કહે છે? ડખો તો જ્યાંથી આવે ને વાત. તો અદાલત જે છે એ તમારી રાયવલા જેવી હોય, દુશ્મનાવટ જેની હારે જે હોય તે અદાલત તો પુરાવાના આધારે સંવિધાનમાં શું શું લખ્યું છે એના આધારે બધું ચાલતું હોય છે. તો આપણે ત્યાં સંવિધાનની 84/1 નામની જે કલમ છે, અનુચ્છેદ જેને કહે છે બંધારણમાં, એમાં એમ કહે છે કે ભાઈ તમે જો ડ્યુઅલ એટલે કે બેવડી નાગરિકતા ધરાવતા હો તો તમે ભારતમાં એ માન્ય નથી, અપરાધ છે. ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967 1967 ભારતીય પાસપોર્ટ અધિનિયમ એક્ટ બનેલો છે. એમાં છે કે તમે ભારત ઉપરાંત અગર કોઈની પણ સિટીઝનશીપ ધરાવતા હો તો એ ગુનો છે, અપરાધ છે. કેટલાક કિસ્સાઓમાં એવું બનતું આવ્યું હોય છે કે 2 નાગરિકત્વ હોય તો એમાંથી ભારતનો નાગરિક થઈ શકે, એવી એક જમાનામાં વાત હતી. શું કામ?
ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા જી ત્યારે તો બધું આમ તો અખંડ ભારત હતું, પણ પછી કેટલાક પાકિસ્તાનમાં ગયા, કેટલાક બાંગ્લાદેશમાં ગયા, બાંગ્લાદેશ એમાંથી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ થયું. તો મૂળ ભારતના હતા, પણ હવે દેશ અલગ અલગ થઈ ગયા. તો 3 દેશ થયા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ. એમાંના કેટલાક લોકોએ એમ કીધું ભાઈ અમે બેઝિકલી તો ભારતના જ હતા, આ તો કહું લે કયો તો કહું લે, અને ડખે ચડી ગયા એટલે અમે અહીંયા આવવું પડ્યું, પાકિસ્તાનના થયા કે બાંગ્લાદેશના થયા. અમારે ભારત આવવું છે તો શું કરવું, એવો મુદ્દો ઉપડ્યો. એટલે 2005ની સાલમાં ઓગસ્ટ 2005 એમાં સરકારે નાગરિકતા અધિનિયમ 1955 નો નાગરિકતાનો અધિનિયમ છે, એમાં સુધારો કરવાની ચર્ચા શરૂ કરી. કે ભાઈ હકીકત છે કે કેટલાક દેશના એટલે પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના જે કેટલાક લોકો છે એમાં કેટલાક શ્રીલંકા આવી જાય, કારણ કે શ્રીલંકામાં મોટા ભાગના આપણા લોકો તમિલ લોકો ન્યા છે. હવે એ લોકો ન્યા હોય તો ન્યાનું નાગરિકત્વ પણ હોય, પણ મૂળ એનું અહીંનું છે. તો સરકારે એવું નક્કી કર્યું કે આવા અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં શું કરી શકાય, આપણે એને અહીં લાવવા હોય તો 2 નાગરિકત્વ છે તો આપણે ઓલું રદ કરીને ભારતનું રાખો, અહીંયા આવી શકે. એની ચર્ચા વિચારણા પણ શરૂ કરી રાધર. એ હજી સુધારાધીન છે, હજી કંઈ નિર્ણય નથી થયો. તો એ નથી નિર્ણય થયો ત્યાં સુધી શું પરિસ્થિતિ છે કે ભારતમાં રહેવો તો ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજાનો નહીં. ધેટ્સ ઓલ. બીજાનું નાગરિકત્વ એની પાસે હોય તો એને ભારતની કોઈ પણ રાજકીય લાભાલાભ મળી શકે નહીં, મતે આપી ન શકે, ચૂંટણી લડી ન શકે, નેતા બેતા ન થઈ શકે, કાંઈ નહીં. કારણ કે બ્રિટિશ સહિતના નાગરિકો જે હોય છે એની પાસે એ અધિકાર છે કે એ બ્રિટનમાં ચૂંટણી, રાહુલ ગાંધી પાસે ધારો કે એ બ્રિટિશના નાગરિક છે સાબિત થઈ જાય તો એ હોય તો એ બ્રિટિશમાં ચૂંટણી લડી શકે, જ્યાં ખેલ નાખે તો હાલે, કારણ કે મતે આપી શકે. તો ભારતવાળા એમ કહે છે કે ભાઈ આપણે મૂળ ભારતીય હોય એ આપણા સંવિધાનિક હોદ્દા ઉપર એવા લોકો હોવા જોઈએ, કારણ કે કેટલાક એવા રાજ્યના રાષ્ટ્રના ગોપનીય એવા નિર્ણયો છે એ વિદેશોના હાથમાં ન જવા જોઈએ. સ્વદેશી હોય તો એ કમસે કમ આપણા દેશને વફાદારીવાળી વાતો છે. કેટલાક એવા જે તમારી જાણ કરતા સોનિયા ગાંધી વડાપ્રધાન થઈ જ શકે એમ હતા જ્યારે જીતા હતા ત્યારે. 10 વર્ષ મનમોહનસિંહ તો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર એટલે તો કહેવાય છે, કારણ કે એ અકસ્માતે બનેલા પ્રાઇમ મિનિસ્ટર હતા. બેઝિકલી તો સોનિયા ગાંધી લાયકે હતા ને જીતાય હતા. આપણી જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં એ પાસ થયેલા હતા. પણ સુષ્મા સ્વરાજ જેવી, જેને આમ તમને કહો કે દિગંત બૌદ્ધિક સ્તરવાળા મહિલા કહેવાય, એણે એમ કીધેલું કે જો સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન બનશે તો હું માથે ટક્કો કરાવીને આખા દેશમાં એનો વિરોધ કરીશ, હું એને વડાપ્રધાન તરીકે સ્વીકારવા. એટલા માટે એનો મુદ્દો શું હતો કે ગમે તેમ ગણો તો પણ સોનિયા ગાંધી વિદેશી છે, અને વિદેશી લોકોના હાથમાં આપણા રાષ્ટ્રના ગોપનીય, કારણ કે વડાપ્રધાન બને તો ઓબ્વિયસલી એને બધી વાત ખબર પડવાની, આપણા અણુશસ્ત્રો ક્યાં છે, આપણી વિદેશ નીતિ શું છે, ભીતરમાં શું ચાલે છે, આપણે પરદેશમાં ક્યાં શું કરી રહ્યા છીએ, એ બધું જ સ્વાભાવિક છે વડાપ્રધાનને ખબર પડવાની. તો સુષ્મા સ્વરાજજીએ એમ કીધું, વિદુષી કહી શકાય એવા બહેતરીન બૌદ્ધિક સ્તરના એડવોકેટને, બાકી એના વિશે આપણે કંઈ કહેવાની જરૂર નથી. એણે એમ કીધું કે આ ભલે સોનિયા ગાંધી ભારતીય ગણાય, ભારતીય પુરુષને પરણીને અહીંયા આવ્યા છે એટલે એ ભારતીય નારી ગણાશે, એમાં વાંધો નહીં, પણ એ કઈ રીતે એ ગણાશે? એકેડેમિકલી, બાય બર્થ નહીં. અહીંયા જન્મ નથી થયો સોનિયા ગાંધીનો. સોનિયા ગાંધી પરણીને આવ્યા એટલે 100% ભારતીય છે, એ અધિકાર છે ને, ઓકે, પણ એ મૂળ ભારતીય નથી એમ. એટલે એ જે ડખો તો એ હવે આ રાહુલ ગાંધીના કેસમાં કરવા જઈ રહ્યા છે. નવું ભાજપ છે કે ભાઈ આ બ્રિટિશ નાગરિકત્વ પણ ધરાવે છે, એટલે તમે એનું ભારતીય નાગરિકત્વ કેન્સલ કરો, એની નાગરિકતા રદ કરો. એટલે મેં કીધું એમ એ ચૂંટણી લડી ન શકે, વિપક્ષના નેતા ન થઈ શકે, ભવિષ્યમાં વડાપ્રધાનના દાવેદાર ન થઈ શકે, અને એ બધું તો થતું થાય. અત્યારે એની નાગરિકત્વ એ રદ થાય, ભારતના નાગરિક જ ન રહીએ તો કોંગ્રેસમાં બહુ મોટો વિસ્ફોટ થાય, કારણ કે પછી એને એ કોંગ્રેસનું પદ છોડવું પડે. હવે એ પદ છોડે કે જે હજી તો જોઈને તોની વાતો છે, પણ પછી કોંગ્રેસને વિખેરાતા વાર ન લાગે, કારણ કે કોંગ્રેસમાં અનેક લોકો એવા દાવેદાર છે કે જે માને છે કે રાહુલ ગાંધી કે જો થોડીક જગ્યા મળે તો એ એમાં સક્ષમ થઈ જાય. પછી શું થાય? ગ્રુપિઝમ ઓર વધે. અત્યારે તો ગાંધી કુટુંબને કારણે બાકી બધા સમસમીને બેઠા છે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી. હવે પ્રિયંકા તો વાડરા છે, સોનિયા ગાંધી જે છે એની ઉમ્ર થતી જાય છે,
તો ખરેખર તો કુળદીપક એક જ છે કોંગ્રેસ પાસે, રાહુલ ગાંધી. હવે રાહુલ ગાંધી જો ભારતીય નાગરિકત્વ જ મટી જાય તો હવે નવી ગલી નવો દાવ કરવો પડે. 150-200 વર્ષ જેની કોંગ્રેસની જે આખી જે સંસ્થા છે કોંગ્રેસ નામની, એમાં ટ્રીમન્ડસ ફેરફાર આવે. એટલે આ બધો ડખો સળગો છે અને કેન્દ્ર હાઈકોર્ટે, અલ્હાબાદ હાઈકોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી કે તમે મને 1 મહિનામાં આનું ગુજરાતી કહી દો, હું તમારો હા કે ના, હવે જે થાય તે. જી સર, રાહુલ ગાંધીની બેવડી જે કહી શકાય નાગરિકતાને લઈને જે વાતો થઈ રહી છે, તો સર આટલા દિવસે કેવી રીતે ખબર પડી અને તેની બ્રિટિશ નાગરિકતા તે રદ કરી શકે તો તેની શું અસર થાય, તો તે ફરી પાછા જે દેશમાં કહી શકાય કે જે છે તે રીતે રહી શકે છે? એ ટેકનિકલ એરર છે. પહેલા તો આટલા વર્ષે ખબર પડી એવું નહીં, ખબર તો હતી. સુબ્રમણ્યમ સ્વામીએ તો અગાઉ ઘણા વર્ષો પહેલા આ વાત કરેલી. કારણ કે આ સવાલ ક્યારે આવે ખબર છે? રાહુલ ગાંધી બાળક હોય ત્યારે કોઈને વાંધો નથી. તમે શત્રુ થાવ પછી જ મને તમારા અવગુણ ખબર પડે, ત્યાં સુધી તમે રૂપાળા જ લાગો. આ સ્થિતિ હતી. રાહુલ ગાંધી બાળક હતા, કોઈને કોઈ ફરક નહીં, અલબત્તા ભલે મજા કરે, ત્યારે તો હમુકા ગૌરવ અનુભવ થાય છે. ને રાહુલ ગાંધી રાજીવ ગાંધીના દીકરા છે, એટલે કેટલાય એને તો પોતાના મામા માસીના હોય એમ કરીને રમાડ્યા છે. ત્યારે કોઈએ ન કીધું કે આની નાગરિકતા હું, કારણ કે એ હું થવાના જે ખબર નથી. જ્યારથી રાહુલ ગાંધીએ નોર ભરાવવાના શરૂ કર્યા, ટૂંકમાં જવાન થયા અને ચૂંટણી લડતા થયા અથવા તો વિપક્ષ તરીકે ઉભરતા થયા, ત્યારથી લોકોને લાગ્યું કે ના, હવે આમાં કંઈક ડખો છે. એટલે બધાએ આ શરૂ કર્યું. ને સુબ્રમણ્યમ સ્વામી તો ખેરખા છે. એ દુનિયાભરમાં ભણેલા ગણેલા અને હોશિયાર માણસ છે. એની પાસે આવા દુનિયાભરના ગોપનીય બધા ખબર નહીં ક્યાંથી પણ બધા મળી રહે છે. એણે આ જે અત્યારે તમારી જાણ ખાતર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર જે અત્યારે કેસ ભ્રષ્ટાચારનો હાલે છે, એક બહુ મોટા એમ્પાયરનો જે અખબાર હતું આનું કોંગ્રેસનું, એ બધાના દસ્તાવેજી પુરાવા પણ આણે જ રજૂ કર્યા છે સુબ્રમણ્યમ સ્વામીજીએ. સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી ઉપર પણ એટલું બધું રિસર્ચ કરીને આપ કીધું છે કે જે આપણે અહીં બોલીએ તો પણ કન્ટેમ ઓફ એથિક્સ લાગે. એથિક્સ, કોર્ટ બોર્ડની એથિક્સની ગંભીર લાગે એટલી ખરાબ કોમેન્ટ જે છે એના વિશે એણે કીધું કે સોનિયા ગાંધીનું મૂળ શું હતું. પણ એ બીજી બાબતો છે. સવાલ હવે એમ છે, રાહુલ ગાંધી ધીરે ધીરે પરિપક્વ થતા ગયા છે. જો એની જે પપ્પુની આ લોકોએ પેલા કોશિશ કરી, ભારતીય જનતા પાર્ટીએ ઘણી કોશિશ કરી કે એ પપ્પુ સાબિત થાય. કેટલાક કિસ્સાઓમાં હજી એણે પપ્પુગીરી ચાલુ રાખી છે. પણ હવે માણસ જેમ ઘડાય ધીરે ધીરે, એમ રાહુલ ગાંધી પણ ઘડાતા ગયા છે, ઘડાતા જઈ રહ્યા છે રાધર હજી. તો હવે એ પછી પાછું રોગ અને શત્રુ એને ઉગતા ડામવાની હંમેશા કોશિશ દરેક માણસ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી ઇઝ વન ઓફ ધેમ. એને એમ થયું કે હવે આપણે આગળ જે કંઈ એક આ કોશિશ પણ કરી લઈએ. કારણ કે આજે અમસ્તી પણ કંઈ હાઈકોર્ટમાં જે લોકોએ ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા હાવ તો સામાન્ય હોય નહીં. ધુવાડો તો નીકળે તો જ ક્યાંક હળગતું હોય, એમને ધુવાડા નીકળે નહીં. તો કાંઈક હશે લૂ ફોલ્સ જેવા ડોક્યુમેન્ટ્સ કે જે કોર્ટમાં પેશ કરવામાં આવ્યા કે જુઓ આમાં રાહુલ ગાંધી પોતે કહે છે કે હું બ્રિટિશ નાગરિક છું. હવે બ્રિટિશ નાગરિક છે તો ભારતના સંવિધાન પ્રમાણે તો અહીંયા એ નાગરિક રહી શકે નહીં. એટલે એ એમ ન કહી શકે. અત્યારે આ લોકોની માગણી ભારતીય જનતા પાર્ટીની એવી નથી કે કાંઈ બ્રિટિશના રહે કાં ભારતના રહે, એવું નહીં. બ્રિટિશના રહ્યો કે દુનિયામાં ગમે માં રહ્યો, ભારતના નહીં એમ. તો જ એને મેળ પડે ને. પણ રેવું તો ભલે રહ્યો, એ પછીનો પ્રશ્ન ટેકનિકલ છે, આપણે એટલા હોશિયાર નથી. પણ હો વાતની એક વાત, તમે ભારતના નાગરિક મટી જાઓ છો, ધેટ્સ ઓલ. એટલે એ લોકો વાહે પડ્યા છે. મેં કીધું એમ કર્ણાટકના વકીલ અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી જે એસ વિઘ્નેશ શિશિર, એણે આ કોર્ટમાં અરજી કરી છે કે તમે કોઈ પણ ભોગે આને તમે ભારતની નાગરિકતા રદ કરો. રદ કરો તો મેં કીધું તેમ કોંગ્રેસ પડી ભાંગે, કોંગ્રેસમાં ફેરફાર આવે, રાહુલ ગાંધી નામનું જે શત્રુ ઉગી રહ્યા છે રાજકીય શત્રુ, તો એ પણ ખતમ થાય. એ ખતમ થાય તો ભારતીય જનતા પાર્ટીને દોડવું એને ઢાળ મળી જાય. અને કોંગ્રેસ હજી એ સાંભળવામાં રહીએ તા તો વળી પાછી 2-3 ચૂંટણી આવી જાય એકાદી. હજી એ પેલા નાગરિક છે કે નહીં એ નક્કી કરવામાં સમય હોય જાય. તમે આખો રાત આ મહિલા કરો ઘઉંનો લોટ બાંધીને, પણ તમારે શક્કરપારા કરે ભાખરી એ કંઈક નક્કી તો થવું જોઈએ ને. મહિલા કરવાનો શું અરજ, તા તો ઓલા લોકો પંગત પડીને વહી ગઈ હોય. આ એના જેવું છે. એટલે આ એક બુદ્ધિપૂર્વકનું ગેમ પણ છે અને એક જાતનો મુદ્દો પણ છે. જી સર, જો આ બેવડી નાગરિકતા સાબિત થઈ જાય અને રાહુલ ગાંધીની કહી શકાય કે જે આ પ્રકારની જો સાબિત થઈ જાય છે તો અન્ય પાર્ટીઓને શું ફાયદો થઈ શકે છે અને દેશની રાજનીતિમાં કેટલા પરિવર્તન આવી શકે છે? મેં કીધું તેમ ટ્રીમન્ડસ ફેરફાર આવે. જો બ્રિટિશ નાગરિક તેઓ શ્રી છે એમ સાબિત થાય કન્ફર્મ, અને અદાલત શું નિર્ણય કરે, કારણ કે આમાં કેટલાય બધા પેટા પ્રશ્નો હોય છે. હાવ આપણે જો ને તો કે થડમથડા નથી હોતું. અદાલત શું નિર્ણય કરે એના ઉપર આધાર છે. કારણ કે બંધારણના નિષ્ણાંતો એને પૂછવામાં આવે કે આનું શું થઈ શકે. દાખલા તરીકે કે ભાઈ બ્રિટિશ નાગરિકત્વ જવા દે
અથવા તો દેશ બીજા કોઈ પણ રાષ્ટ્રનું એની પાસે નાગરિકત્વ એ જવા દે તો એ અહીંનો નાગરિક ગણાય કે કેમ? હવે એ પાછો બીજો પ્રશ્ન છે. જ્યારે કે આ માગણીદારો જે છે જેણે અરજી કરી એ શું કહે છે, એ જકડી રાખે, એ જળની જેમ વળગી રહે છે. અમારે એ કાંઈ સાંભળવું નથી. બંધારણ શું કહે છે? તો બંધારણ એ કહે છે કે જેની પાસે દોહરી નાગરિકત્વ એટલે બેવડું નાગરિકત્વ છે, ભારત ઉપરાંત કોઈ દેશનો નાગરિક છે, એ ભારતનો નાગરિક રહેતો નથી. અપરાધ છે, ગુનો છે. તો આ ભાઈએ પોતે ચૂંટણી લડી ત્યારે એણે એ છુપાવ્યું. રાહુલ ગાંધીએ રાયબરેલીથી માંડીને વાયનાડ સુધીમાં જ્યાં પણ ચૂંટણી લડી છે એ ચૂંટણીમાં એણે પોતાને ભારતીય નાગરિક ગણાવ્યા છે, બ્રિટિશના નહીં, અથવા તો દોહરી નાગરિકત્વ ધરાવે છે એ વાત છુપાવી છે. એ પણ અપરાધ છે. ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967 1967 અધિનિયમ જે છે એ પણ એના અધિકાર જુએ તો પણ અપરાધ છે. અને નાગરિક સંહિતા જે છે 84/1 ભારતીય સંવિધાનની 84/A નામની જે અનુચ્છેદ છે એ પ્રમાણે પણ આ અપરાધી છે. ધેટ્સ ઓલ. એટલે આ લોકો શું માગણી કરશે? અમારે બીજું કઈ સાંભળવું નથી. અમેરિકાના હોય કે પાકિસ્તાનના હોય, કોઈ મતલબ નહીં. આઈનો ડખો બંધ કરો. ભારતના એ નાગરિક રહે નહીં. હવે ભારતના નાગરિક જ ન રહે તો મત આપવાનો અધિકાર ન રહે. એ પછી કેવા કહેવાય? નિરાશ્રિત જેવા કહેવાય. પરદેશથી જે આવે ને કેમ આવે છે, બાંગ્લાદેશ રોહિંગ્યા આવે ને એ ટાઈપના ગણાય. ભારત પછી હું નિર્ણય કરી પછીની ઘટના છે. તો ધારો કે એ ભારતના નાગરિક ન રહે તો વાત છે. તો સરકાર એમ કહે છે ભાઈ તમે જ્યાં હોય ત્યાં વયા જાવ. એટલે રાહુલ ગાંધીએ ભાઈ ગાંહાડા પોટલા બાંધીને વયું જવું પડે. કદાચ એમ થાય, કદાચ બીજી કોઈ સંશોધન થાય તો એને કે ઓકે તમે ભારતના નાગરિક નહીં રહી શકો, અહીં રહેવું હોય તો ભારતમાં રહ્યો, તમારી નાગરિકત્વ ભલે બ્રિટિશનું હોય પણ તમને ભારતના રાજકીય કોઈ લાભ નહીં મળે. તમે ન પક્ષના વડા બની શકો, ન તમે ચૂંટણી લડી શકો, ન મત આપી શકો, ન કાંઈ વિધાનસભામાં કે લોકસભામાં જઈ શકો વગેરે વગેરે. હવે આવું થાય તો રાજનીતિમાં તો ભૂકંપ જ આવે ને. મેં તમને કીધું કોંગ્રેસ છે અત્યારે ગાંધી કુટુંબના આધારે જ બધું જે કાંઈ છે. હવે ગાંધી કુટુંબનો એક તો ચિરાગ છે. હવે પ્રિયંકા ગાંધી તો લગ્ન થઈ ગયા વાડરા સાથે, લીગલી તો એ વાડરા જ ગણાય ને. બરાબર. સોનિયા ગાંધી ક્યાં હતા? સોનિયાબેન જે છે એનું સરનેમ તમે જુઓ, તમે ઇટાલીમાં એનું સરનેમ ઓરિજિનલ જુઓ તો ગાંધી તો હતા જ નહીં. તો રાજીવ ગાંધી યારે એના લગ્ન થયા એટલે સોનિયા ગાંધી થયા. એમ પ્રિયંકા વાડ્રા છે, ગાંધી તો હવે રહ્યા નહીં, પ્રિયંકા વાડ્રા છે. તો હવે રાહુલ એક જ તો ચિરાગ છે. હવે એનું આ બધું જ સત્યાનાશ થઈ જાય ભારતીય જનતા પાર્ટીના કેસ પ્રમાણે તો કોંગ્રેસમાં તો હાહાકાર મચી જાય. એટલે બહુ મોટી ફેર પડે એમ છે કે ભાઈ કોંગ્રેસમાં પછી છીના ઝપટી શરૂ થાય કે હવે કોંગ્રેસનો લીડર કોણ? કારણ કે હવે ગાંધી તો વાત પૂરી થઈ જાય છે એમ કે તો હવે લીડર કોણ? લીડર થવા માટે તો 50 જણા ઊભા છે લાઈનમાં અને દરેકને એમ છે કે અમે લાયક છીએ. એટલે છીનાઝપટી થાય. અને જે રીતે બાકીના બધા પ્રાદેશિક પક્ષોનું જે થયું, બસપા હોય, સપા હોય, યા મમતા બેનર્જીનો છે, યા બીજા કોઈ પણ પક્ષો જે ડાબેરીઓ પક્ષો હતા, બધા જેમ વેરણ છે. તમે જુઓ પ્રાદેશિક પક્ષો લગભગ ખતમ થવાના આરે છે. મમતાને બાદ કરો તો ન્યાય ડખો ચાલે છે. રામનવમીના દિવસે બહુ મોટું કમઠાણ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે. લાખોની સંખ્યામાં રેલી ત્યાં કરશે અને વગેરે વગેરે. તો ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી એવું કોઈ પ્રયાસ એમ કે ઓછો આંકવા નથી માંગતા કે વિપક્ષને નુકસાન ન થાય, સત્યાનાશ થઈ જવું જોઈએ. તો કોંગ્રેસમાં અત્યારે એક મુદ્દાનો કાર્યક્રમ છે. હવે એક પક્ષ બચ્યો છે. કેટલાય લોકો એમ કે છે કે અમે કોંગ્રેસના પક્ષના અધ્યક્ષ બનવા લાયક છે. કેટલા સમયથી એવી માગણી કરી હતી. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ પ્રિયંકા ગાંધીને લાવો, હાલો ભલે તમે ગાંધી સરનેમ છે અમને વાંધો, ભલે એ વાડરા કહેવાય પણ હજી અમને એનો વાંધો, પ્રિયંકા ગાંધી લાવો, રાહુલને નહીં એમ. હવે અમદાવાદમાં 6 એપ્રિલથી અધિવેશન છે રાષ્ટ્રીય કક્ષાનું, અમદાવાદ આપણા ગુજરાતમાં. અને એ રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન છે. ત્યાં અનેકો નિર્ણયો થવાના છે ગુજરાતમાં. કારણ કે ગુજરાતથી જ કોંગ્રેસ, આમ તમે જો મહાત્મા ગાંધીથી સરદાર પટેલ સુધીના જે કંઈ મૂળ કોંગ્રેસીઓ હતા એ તો કોંગ્રેસ ગુજરાતના જ છે મેઇન બે. તો ગુજરાતમાં એ અધિવેશન છે એના કારણે પણ એ બહુ મહત્વપૂર્ણ છે. ત્યારે આ મુદ્દો પણ ચર્ચાશે કે ભાઈ માની લ્યો કે રાહુલ ગાંધી વિશે, કારણ કે 1 મહિનાનો સમય આપ્યો છે અદાલતે, અલ્હાબાદ હાઈકોર્ટે કીધું કે મહિના દિવસમાં તમે કેન્દ્ર સરકારને કીધું કે નક્કી કરો હું કરવું એમ. એ મહિના દિવસ વાર છે. ત્યાં તો 6 એપ્રિલ હમણાં આવવાની છે. તો અમદાવાદમાં અધિવેશન મળશે ત્યારે આ મુદ્દો પણ બહુ ચર્ચાશે કે માની લ્યો કે અદાલતનો ચુકાદો વિરુદ્ધમાં આવે. જેમ અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી જયનારાયણ ભાઈની સામે લડ્યા હતા તો એ ચૂંટણી ગેરકાનૂની સાબિત કરી હતી એટલે તો કટોકટી આવી હતી દેશમાં, ભૂકંપ સર્જાનો હતો.
એ જે ચૂંટણી લડ્યા હતા ઇન્દિરા ગાંધી, તો એમાં એણે સરકારી મશીનરીનો દુરુપયોગ વગેરે કર્યો એવું જે તે સમયના નેતા જે છે એણે અદાલતમાં ચુકાદો પડકારી હતી. ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી રદ કરી કે ભાઈ ઇન્દિરા ગાંધીને કીધું આ ચૂંટણી તમારી બરાબર નથી. ચૂંટણી રદ કરી એટલે શું થાય, મુશ્કેલી સર્જાઈ ભયંકર, એટલે કટોકટી આવી. તમે સમજો, આપણા નાગરિકોનો અધિકાર ખતમ થઈ ગયા. એવી જ આ ઘટના છે. જો રાહુલ ગાંધીનું નાગરિકત્વ મહિનાદી પછી હોયું જવાનું હોય અને ભારતીય રાજનીતિમાં એનું કોઈ લીગલી સ્થાન બચતું ન હોય તો શું કરવું, એ મુદ્દો પણ ગુજરાત કોંગ્રેસમાં મળનારી અધિવેશન જે છે, કાર્યકારીની બેઠક મળવાની છે રાષ્ટ્રીય કક્ષાની, એમાં એ પણ ચર્ચા છે. એટલે ઓવરઓલ તમને જુઓ તો અદાલતના નિર્ણય ઉપર, બાકીને કેટલીક પેટા કલમો ઉપર, કેવી પ્રકારનો અદાલત શું આની સંજ્ઞાનમાં લે છે એના આધારે બધું નકામ થાય. પણ 1 મહિના પછી જે કાંઈ ચુકાદો આવે, ભારતીય રાજનીતિમાં બહુ મોટો ભૂકંપ સર્જી શકાય ને એ ટાઈપનો એ નિર્ણય આવવાનો છે, એમાં કોઈ સંશય નથી. સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે ચર્ચાઓ થઈ રહી છે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાની, આગામી 4 અઠવાડિયામાં છે તે પરિણામ છે તેનું આવી જવાનું છે. અને સાથે જ આગામી ચૈત્રી નવરાત્રિમાં ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.